નમસ્કાર મિત્રો, તો ભીંડા પણ લાગી ગયા અને તુવર પણ ઘૂમણવાની હવે ચાલુ થઈ ગઈ છે. તો સરસ મજાની તુવર ઉનાળામાં વેચીશું, સારા ભાવમાં વેચીશું. હેલો નમસ્કાર મિત્રો, હું રોશન વસાવા આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ રીના રોશન એન્ડ મા ફાર્મર બ્લોગ્સમાં. તો આજે આપણે આવી ગયા છે ખેતર. તો સાંજના વાગી ગયા છે 5:30 અને મમ્મી ઓલરેડી ખેતર હતા અને એમણે આ બધી થોડી સાફ સફાઈ કરી છે, કારણ કે હવે આપણે પ્લાવ મારવાનો છે અહીંયા. તો જે રીંગણ હતા તે પણ તોડી લીધા અને પાકા રીંગણ બિયારણ માટે તોડી લીધા છે. અને આ ચોળી હમણાં લાગી છે, હવે એને કાઢવાનો સમય થયો છે. તો કે મમ્મી ચોળી છે, કાઢવાનો સમય થઈ ગયો છે, પ્લાવ મારવાનો છે. પ્લાવ મારીને પછી હોળી પછી ને હનુમાન જયંતિ પછી ને નવું વાવેતર કરવું. તો ચાલો પ્લાવ મારવા માટે સાફ સફાઈ ખેતર કરી દીધું છે. ટ્રેક્ટર બોલાવીને 1-2 દિવસમાં પ્લાવ મરાય છે. આપણે 1-2 દિવસમાં જ પ્લાવ મરાઈ દેશું. અને આપણી આ જુવાર જે રોપી હતી, આપણે વાવેતર કર્યું હતું. આ જુવાર પણ સરસ મજાની ખૂબ જ મોટી થઈ ગઈ છે અને એનું નીંગલ આવી ગયું છે. હવે ટૂંક સમયમાં બહાર નીકળશે જુવાર. આ જે રીંગણ હતા આપણા જે મોટા થઈ ગયા હતા, એને બિયારણ માટે અહીંયા કાઢી અને ફાડી નાખ્યા છે અને બિયારણમાં આપણને કામ લાગશે. અને સરસ મજાના 2 થી 3 જેવા રાઈના છોડ હતા, તો એ પણ સાફ કરીને આ મમ્મીએ સરસ મજાની રાઈ કાઢી છે, આપણને વઘાર કરવામાં કામ લાગશે. ચાલો હવે ફટાફટ દવા છાંટી દઈએ. તો આ નાની નાની મછરી આ જે ઉડે છે એને કાઢવા માટે આપણે દવા છાંટવાની છે. અને જોડે જોડે આપણે ફૂલફાલની દવા બી છાંટશું. તો ટૂંક સમયમાં આપણું આ ખેત એકદમ ભરાઈ જશે. તો આપણે આ દવાનો પંપ ભરી દીધો છે. તો બિલકુલ આપણા ખેતરના બાજુમાં જ કરજણ જળાશય, થોડો ડેમ દેખાતો હશે તમને, ત્યાંથી આવે છે. આ કરજણ જળાશય છે. તો આ કરજણ જળાશયનું પાણી છે. તો આ કેનાલ આપણા બિલકુલ ખેતરની બાજુમાં જ છે. તો આપણે આ જ કેનાલનું પાણી પણ ખેતરમાં લઈએ છીએ. ચાલો ફટાફટ દવા છાંટી દઈએ અને પછી જઈએ ઘરે. તો પંપ પીઠ પાછળ ભરાઈ દીધો છે અને મમ્મી જવા માટે રેડી છે. ચાલો હવે ફટાફટ દવા છાંટી દઈએ. તો આપણને દવા છાંટતા એક નાની તુવર જેના પર ફૂલ આવી ગયા છે, એટલે તૈયારી છે, મતલબમાં ગુમણી ગઈ છે, તો એ જોવા મળી છે. તો એ જ જોવા માટે મમ્મી બી ઊભા રહી ગયા જતા. તો જુઓ, આ સરસ મજાનો હવે અહીંયા ફૂલ આવશે, તૈયારી જ છે હવે, હે ને મમ્મી? નમસ્કાર મિત્રો, તો ભીંડા પણ લાગી ગયા અને તુવર પણ ઘૂમણવાની હવે ચાલુ થઈ ગઈ છે. તો સરસ મજાની તુવર ઉનાળામાં વેચીશું, સારા ભાવમાં વેચીશું. ચાલો દવા છાંટી દઈએ. રોશન દવા છાંટે છે ને અમે તો હવે ઘરે જવા નીકળીશું. પણ હવે ચેક કરી લઉં, જોયું છે તો ચાલો, મમ્મી તો હવે ચેક કરશે, પણ આપણે આપણું કામ કન્ટિન્યુ કરીએ, કારણ કે દિવસ આથમવાની તૈયારી છે અને મોડું બી થાય છે. તો ફટાફટ દવા છાંટી દઈએ. થેન્ક યુ. અમને સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. તમારા સપોર્ટથી જ આજે અમે વિડીયો બનાવીએ છીએ. તો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા લાલ કલરના ફૂલ આવી ગયા છે.
તો આ 2 દિવસમાં તો ફૂલ આવી ગયા, ખબર હોય નહીં પડી, કારણ કે નોકરી અને ખેતી અને આમ તેમ પણ બીજું કામમાં અંટવાઈ જવા છે. તો હમણાં જ અમે જોઈએ છે મમ્મી જોડે અને ખૂબ સરસ મજાના ફૂલ આવી ગયા છે. તો આપણે આ તુવરની વેરાયટી છે બ્લેક ગોલ્ડ, જે આપણે ડેડિયાપાડાથી લાવ્યા હતા, સરદાર કેન્દ્રમાંથી. તો સરસ મજાનું બિયારણ છે, આપણે પહેલી વાર જ કર્યું છે. તો જોઈશું આપણે કેવી લાગ આવે છે. તો ચાલો હવે ફટાફટ દવા છાંટી દઈએ. ભીંડા પણ ચાલુ થઈ ગયા છે અને તુવર પણ સાહેબની દયાથી ખૂબ જલ્દી ચાલુ થશે અને ભાવ સારો મળે એવી પણ અમને આશા છે. તો ચાલો હવે ફટાફટ દવા છાંટી દઈએ અને પછી જઈએ ઘરે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો. તો આટલું કંઈ મને રજા આપો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી સાહેબ બંદગી સાહેબ, મળીએ નવા વિડીયોમાં.